અહીં નફ્ફટોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી. અબોલના કાતિલો, સિહોરના અગિયારી ગામે 11 પશુઓની હત્યા, નરાધમોના કૃત્ય સામે ફિટકાર. નરાધમ, કાતિલ, હત્યારાઓએ 11 પશુઓને બંધ ઘરમાં પૂરી દઈને મોતને ઘાટ ઉતારી દીધા. સમગ્ર પંથકમાં ચકચાર, તંત્રનો મોટો કાફલો અગિયારી ગામે દોડી ગયો. સર્વત્ર ફિટકારની લાગણી. માનવી હવે પોતાની માનવતા ચૂકી રહ્યો છે અને ક્રૂર બની એવા કૃત્યોને અંજામ આપી રહ્યો છે જેનો વિચાર કરવો પણ સામાન્ય માણસની તાકાત નથી. સિહોરના અગિયારી ગામે આજે જે ઘટના સામે આવી છે જેને લઈને કંપારી છૂટી જાય એવા દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ નરાધામે એકી સાથે 11 જેટલા ખૂંટિયાને ગામના એક અવાવરા મકાનમાં પૂરી દઈ તેના ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવી દેતા આ તમામ ખૂંટિયાના મોત નીપજ્યા છે. ખૂંટિયાના મોત બાદ ભારે દુર્ગંધ ફેલાતા આ ઘટના બહાર આવી હતી અને ગામ લોકો ત્યાં દોડી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને મામલતદાર સહિતના વિભાગને કરવામાં આવતા મસમોટો કાફલો ત્યાં દોડી જઈ આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે રસ્તે રઝળતા ખૂંટિયા લોકોના વાડી ખેતરમાં ઘૂસી જઈ ઊભા પાકને નુકસાન કરતા હોય આવી ઘટનાઓ સામે આવી છે. પરંતુ આમ છતાં ગૌવંશ એવા ખૂંટિયાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોય તેવું સામે નથી આવ્યું. પરંતુ આજે અગિયારી ખાતેની આ ઘટનાએ તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. કોઈ નરાધમ આટલી હદ સુધી કઈ રીતે જઈ અને અબોલ પશુઓની હત્યા કરી ક્રૂરતાની તમામ હદો પાર કરે અને લોકોને ખબર પણ ન પડે. હાલ આ ઘટનાથી ભારે ચકચાર મચી છે. ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ ઘટનામાં હાલ મૃત ખૂંટિયા સેમ્પલ લઈ રિપોર્ટ કરાવી આ કૃત્ય આચરનાર નરાધમ કે નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી આશા કરી રહ્યા. બનાવને લઈ સમગ્ર પંથકમાં હડકંપ. અગિયારી ગામની ઘટનામાં પ્રત્યેક માણસ સમસમી ઉઠ્યો છે. નિર્દોષ અબોલ પશુનો કાતિલ કોણ? તે સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યા છે. અગાઉ થોડા દિવસ પહેલા પણ પશુ પર હથિયાર વડે હુમલાની ઘટના બની હતી ત્યારે આજની 11 પશુઓની હત્યાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. તંત્રનો મોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો. અગિયારી ગામે 11 પશુના મોતના સમાચારને લઈ તંત્ર વિભાગ હરકતમાં આવ્યું હતું. ટીડીઓ, પોલીસ સહિતની મોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. ઘટનાની સઘળી હકીકત મેળવવામાં પ્રયાસો હાથ ધરાયા છે. દિનેશભાઈ સ્વાણ અને સમગ્ર જિલ્લામાં જીવદયા પ્રેમીનું કામ કરું છું અને સિહોર તાલુકાના અગિયારી ગામમાં છું. ખાસ તો આજે મારી પાસે બંધ મકાન છે એની અંદર 11 થી પણ વધારે નંદી મહારાજ છે. ખાસ તો એ 11 નંદી મહારાજ છે એમ કહેવાય કે ભગવાન શિવના શરણોમાં વયા ગયા છે. ખાસ તો ઘટના સ્થળે પહોંચાવશો એટલે તાત્કાલિક ટીડીઓ સાહેબ, પોલીસ અધિકારી તેમજ ડોક્ટર સાહેબ પણ સાથે છે. તો હવે આગળની વિગત જાણ્યા પછી જ ખબર પડશે કે આ 11 નંદી મહારાજનું મોત કઈ રીતે થયું અને કોના દ્વારા થયેલું છે. પણ આ બંધ મકાનમાં પૂર્યા છે. ખૂબ ભયાનક ગંધ આવે છે. પણ અવશ્ય કહું છું સ્ટુડિયો સાહેબ અને તેમજ પોલીસ અધિકારી ડોક્ટર સાહેબ બધા ઘટના સ્થળે હાજર છે. તો અવશ્ય આની તપાસ થાય અને કાર્યવાહી થાય અને જે વ્યક્તિ આ કર્યું છે એને કાયદેસર સજા મળે એવી અમારી સૌની જીવદયા પ્રેમીની માંગ છે.